Hello friends, how are you all? Okay, today we are going to solve the direct indirect speech interrogative sentences પ્રશ્નાર્થ વાક્યો. ગયા લેક્ચરની અંદર 5 વાક્યો આપણે બોર્ડ ઉપર કરેલા હતા અને તે સિવાયના જે વાક્યો તમને સેન્ટેન્સીસ સોલ્વ કરવા માટે આપેલા હતા રિવિઝન ક્વેશ્ચન અને આન્સર એક પીડીએફમાં 5મા નંબરના પેજ ઉપર હતા. બરાબર, એ સમજવાના હજી બાકી છે. તો આપણે એને સમજી લઈએ પહેલા. We have the questions and write down the answers. તમે આ ક્વેશ્ચન્સ ઓલરેડી લખેલા જ છે, જવાબો પણ સમજીને લખેલા જ છે. બરાબર, પણ એકવાર મારે સમજાવવાના બાકી છે એટલા માટે આપણે લખતા જઈએ. બરાબર, પહેલાં તો બધામાંથી બોલનારનું નામ શોધી કાઢવાનું. પહેલા વાક્યમાં બોલનારનું નામ કોણ છે? તો કે હી છે. બીજા વાક્યમાં બોલનારનું નામ શું છે? સ્પીકર કોણ છે? તો કે શી છે. થર્ડ સેન્ટેન્સમાં બોલનાર કોણ છે? તો કે ડેવિડ છે. બરાબર, નાઇન્થ સેન્ટેન્સની અંદર બોલનાર કોણ છે? તો કે ધે છે. તો પહેલા સ્પીકરનું નામ તમારે શોધી કાઢવાનું. ઓકે, ત્યાર પછી આ સેન્ટેન્સ લાસ્ટની અંદર બોલનારનું નામ શું છે? તો કે ટીચર છે. આ રીતે સેન્ટેન્સની અંદરથી દરેક આખો તમને એક પેરેગ્રાફમાં જ પૂછાશે. તો એ પેરેગ્રાફની અંદર વાક્ય સેન્ટેન્સ પર બોલનાર જુદા હોઈ શકે. હા, 2 જણ વાત કરતા હોય તો એક જણ બોલે અને બીજો સાંભળે. બીજા સેન્ટેન્સની અંદર કદાચ વોઇસ વર્ઝા પોઝિશન હોય. જે સાંભળતો હોય તે હવે બોલતો હોય અને જે બોલતો હોય તે હવે બીજા વાક્યમાં સાંભળતો હોય. એ રીતે બોલનાર બધામાં બદલાય છે. તો આ વાક્યની અંદર બોલનાર આ રીતે લખાશે. ત્યાર પછી આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે અહીંયા શું છે? તો કે સેડ ટુ છે. સેડ હોય, સેડ ટુ હોય કે સેડ હોય, ધ્યાન આપજો. બરાબર, બોલનાર હોય કે ન હોય ધ્યાન આપજો. બરાબર, પણ ક્વેશ્ચન માર્ક આપે એટલે તમારે સેડનું, સેડ ટુનું, ટોલ્ડનું કે આના સિવાય કોઈ પણ ફિલિંગ્સ લખેલી હોય તો એનું તમારે આસ્ક કરી જ દેવાનું. ક્વેશ્ચન માર્ક હોય ત્યારે. રિપીટ, સેડ ટુ હોય, ટોલ્ડ હોય, એકલું સેડ હોય. બરાબર, રિપોર્ટિંગ વર્બ કોઈ પણ હોય, પણ અંતે જો ક્વેશ્ચન માર્ક તમારી પાસે કરેલું છે, ભલે સાંભળનાર હોય કે ન હોય, માત્ર બોલનાર જ છે તો પણ એ પૂછે છે એટલા માટે આપણે આસ્ક કરી દેવા. અહીંયા કોઈ પણ જાતની કોઈ પણ વાક્યમાં જો ઇન્ક્વાયરી થતી હોય તો તમારે ઇન્ક્વાયર્ડ લખવાનું રહેશે. ધ્યાન આપજો બાળકો. ફરીથી, કોઈક તમે ટિકિટ લેવા જાઓ, કોઈ પ્લેટફોર્મ રેલવે સ્ટેશન પર જાઓ, બસ સ્ટેશન પર જાઓ, બસના આવવા જવાના સમય વિશે પૂછો, ટિકિટના ભાવ વિશે કોઈ પણ ઇન્ક્વાયરી કરો. બરાબર, પોલીસ કોઈ પણ ગુનેગારને શોધવા માટે લોકો સાથે કંઈ પણ ઇન્ક્વાયરી કરે, ઇન્સ્પેક્ટ કરે, તો એ બધામાં ઇન્ક્વાયર્ડ આવશે. અધરવાઇઝ બાકીના સેન્ટેન્સમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ લખશું. આ શું છે? રિપોર્ટિંગ વર્બ. ટીચર શું છે? બધામાં દરેક વાક્યની અંદર શરૂઆતમાં શું આપેલો છે? બોલનાર. આપણે જે બોલનાર લખ્યો તે. ત્યાર પછી આ રિપોર્ટિંગ વર્બ આસ. હવે બધામાં સાંભળનારનું નામ શોધી કાઢીએ. હી સેડ ટુ મી, મને કહે છે તો આસ્ક મી. સી સેડ ટુ મી, ટુ કાઢી નાખવાનું અને મી. ડેવિડ સેડ ટુ મી, બધા મને જ કહેતા છે. બરાબર, તો મી લખી દેવાનું. દે આસ્ક મી. ટીચર આસ્ક હર. તો આ રીતે તમારે અહીંયા સાંભળનારના નામ તમારે કમ્પ્લીટ કરી દેવાના રહેશે. હવે તમારે સંયોજક મૂકવાનું છે. બરાબર ખ્યાલ રાખશું. સંયોજક શું મૂકવાનું છે? તો કે WH વાળો જે શબ્દ છે એ પોતે જ સંયોજકનું કામ કરે છે. અહીંયા હાઉ વાળું તો હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ઓફટન, આ બધા જે કંઈ પણ હાઉથી પ્રશ્ન પૂછાતા હોય, હાઉ ઓલ્ડ, તો આ બધા જે શબ્દો છે એ પોતે સંયોજકનું કામ કરશે. બરાબર, તો અહીંયા શું લખવાનું છે? બધામાં કેપિટલ જે છે એને આપણે સ્મોલ કરી દઈશું. કોમા અને ઇન્વર્ટેડ કોમા કાઢીને સંયોજક લખશું. સંયોજકમાં અહીંયા વોટથી પ્રશ્ન છે એટલે આપણે વોટ લખી દઈશું. વોટથી પ્રશ્ન છે એટલે આપણે વોટ લખી દઈશું. કોમા, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાના છે. અહીંયા હાઉથી પ્રશ્ન છે એટલે આપણે હાઉ લખી દઈશું. મી વેર, W અહીંયા સ્મોલ આપણે કરી દેવાનું, એ ખ્યાલ રાખવાનું છે. બરાબર, ક્વેશ્ચન માર્ક અંતે કાઢી નાખવાનો છે, કોમા કાઢી નાખવાનો, ડબલ ઇન્વર્ટેડ કોમાને પણ રિમૂવ કરવાનું છે. અને ત્યાર પછી સંયોજક તરીકે આપણે આ વાયને મૂકવાનું છે. આ શું છે? અહીંયા સંયોજક છે. એને શું કહેવાશે ઇંગ્લિશમાં? કંજક્શન કહેવાય. આ હર કોણ છે? અહીંયા લિસનર છે, સાંભળનાર છે.
બરાબર. તો આ તમને ઓળખતા જો આવડી જાય તો તમને આગળ તકલીફ નહીં પડે. હવે આપણે શું આરએસ ની અંદર ચેન્જીસ કરશું. તો આરએસ માં વોટ આર યુ ડુઈંગ, તો પહેલા મેં તમને કીધું તેમ આર, ઇઝ, આર, હેવ, ડીડ, આ બધા જે છે એ ટુ બી ના ફોર્મ્સ હોય, ક્રિયાપદો હોય, સહાયકારક ક્રિયાપદો હોય, એને અત્યારે આપણે લખવાના નથી. અત્યારે આપણે કોને લખીશું? પહેલા સબ્જેક્ટ અથવા નાઉનને શોધી કાઢવાનું. જે ક્રિયાનો કરનાર છે, જે વાક્યમાં મુખ્ય છે, એને આપણે શોધી લાવશું. તો વોટની બાજુમાં અહીંયા આર આપણે કાઢી નાખીએ, કારણ કે એ ટુ બીનું રૂપ છે, ઇઝ ટુ બીનું રૂપ છે, આર ટુ બીનું રૂપ છે, હેવ સપોર્ટિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ, ડીડ સહાયકારક ક્રિયાપદ છે, એને અત્યારે સ્ટેન્ડ બાય મોડ પર રાખીએ. એનો ક્રમ ખાલી આપણે બદલી કાઢવાનો છે. યુ એટલે તું, તું એટલે સાંભળનાર. વાક્યનો સાંભળનાર કોણ છે? અહીંયા મી એટલે હું છું. મીની અંદર મી જ આવશે, બરાબર. એને તમારે ધ્યાનપૂર્વક રાખવાનું, એમાં કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. તો વોટ યુના ખાનામાં તમે જાઓ અને મારા માટે શું વપરાય? બોલનાર અહીંયા હી છે, પણ સાંભળનાર કોણ છે? મી. અને યુ પ્રોનાઉનનો રૂલ નંબર 2. પ્રોનાઉનના રૂલ નંબર 2 પ્રમાણે શું છે કે આરએસમાં જો યુ, યોર, યોર્સ એકવચન બહુવચન આપેલું હોય તો સાંભળનાર પ્રમાણે ચેન્જીસ કરવા. તો સાંભળનાર અહીંયા મી છે, તો અહીંયા યુ એ સબ્જેક્ટ તરીકે આઈ વપરાશે. વોટ આઈ, બરાબર. વોઝ ડુઈંગ, આઈ સાથે એમિઝાનું શું ચેન્જ થશે? વોઝ અથવા વર. તો આઈ સાથે શું આવશે? વોઝ આવશે. તો વોટ આઈ વોઝ ડુઈંગ, અને ફૂલ સ્ટોપથી વાક્ય કમ્પ્લીટ થયું. વોટ ઇઝ યોર નેમ, તો યોર નેમ આખું સાથે લેવાનું. યોર નેમ એટલે તારું નામ. તારું નામ એટલે કોનું? સાંભળનારનું નામ. સાંભળનાર કોણ છે? અહીંયા મી છે. મી છે એટલે હું છું. તો તારું નામ. યુ અત્યારે તો આપણે આઈ કર્યું ને, તેમ અહીંયા યોર છે. યોર છે એટલે અહીંયા શું થવાનું? યોરના ખાનામાં જુઓ, મારા માટે શું વપરાય? સાંભળનાર મી છે. મી એટલે હું, બરાબર. તમારા માટે શું વપરાય? યોર માટે માય. વોટ માય નેમ વોઝ, બરાબર. અહીંયા ફૂલ સ્ટોપથી વાક્ય કમ્પ્લીટ થયું. તો વોઝ ભલે ને એકલું છૂટું આવતું તો પણ એની ચિંતા નહીં કરવાની કે એકલું પડી ગયું. આપણે એના બીજા કંઈ શબ્દો અંદર જોઈન્ટ કરવાના નથી. અને તમને વિચાર આવે કે નામ થોડું બદલાય, બરાબર. ભૂતકાળની અંદર આપણે વાત કરીએ તો પણ નામ થોડું બદલાય. તારું નામ શું હતું? એવું થોડું હોય. નામ તો હંમેશા ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાન સેમ જ રહેવાનું. પણ જ્યારે આપણે ત્રીજી વ્યક્તિ તરીકે ઇનડાયરેક્ટ નરેશન કરવાનો ટ્રાય કરીએ અને ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ફેસ ટુ ફેસ બે લોકો વાતો કરી રહ્યા હોય ત્યારે આપણાથી એવું કહેવાય કે અહીંયા શું પૂછેલું છે? તેણીએ મને પૂછ્યું હતું, કે તે દિવસે તેણીએ મને પૂછ્યું હતું કે મારું નામ શું હતું. શું હતું એમ પૂછાય, બરાબર છે. ફેસ ટુ ફેસ વાત કરે ત્યારે તારું નામ શું છે, પણ એ ઘટના જ્યારે ઘટી ગઈ છે, બની ગઈ છે, પતી ગઈ છે, સંવાદ પૂરો થઈ ગયો છે અને આપણા ત્રીજા વ્યક્તિ ત્યારે જ્યારે વર્ણન કરવાનું છે ત્યારે એ સંવાદ પૂરો થઈ ગયેલો હોવાને લીધે આપણે ઉપર પ્રકારના ચેન્જીસ કરીશું. માય નેમ સાથે વોઝ અથવા વર લગાવવાનું. નેમ એક વચન છે એટલે વોઝ આવશે. આ આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરીને લખશું તો જ આપણને મજા આવશે. બાકી કોપી કરવા માટે તો બહુ બધું મટીરિયલ છે. તમને પીડીએફ ફાઇલ 10-15 પેજ હું મોકલાવી દઉં તો અંદર 100-200 વાક્યો તમે આરામથી કરી શકો, પણ એમાં સમજ શક્તિનો થોડો અભાવ રહી. એટલે આપણે અહીંયા સમજવાનો પ્રયાસ કરીએ. ડેવિડ આસ્ક મી હાઉ. હાઉ પછી આર યુ. યુ તમારે અહીંયા આગળ લાવવાનું. યુ એટલે સાંભળનાર. સાંભળનાર મી. તો યુ માટે શું વપરાશે? અહીંયા આઈ. હાઉ આઈ, થોડું છૂટું લખી લઈએ. હાઉ આઈ. હવે એમિઝાનનું શું ચેન્જ થાય? ટેન્સીસ પ્રમાણે વોઝ અથવા વર થશે. તો આઈ સાથે વોઝ આવે કે વર આવે? તો કે વોઝ આવે. ક્વેશ્ચનમાં કરી નાખીને શું લખવાનું છે? ફૂલ સ્ટોપ લખવાનું છે. હાઉ આઈ વોઝ. તો આ રીતે જવાબ બાળકો લખવાનો રહેશે. They say to me, they ask me, where have you gone? તો have નું અહીંયા શું થવાનું? હેડ થવાનું. હેવ અથવા હેઝનું શું ચેન્જીસ થાય? ટેન્સીસના નિયમોમાં જુઓ. હેવ કે હેઝનું હેડ થશે. અને હેવ ગોન આપેલું છે તો પૂર્ણ વર્તમાન કાળ, તો પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થશે. એ પણ નિયમ લખેલો છે, પૂર્ણ વર્તમાનનો પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા વેર, ત્યાર પછી આપણે સબ્જેક્ટ તરીકે યુને લેવાનો છે. યુ એટલે તું, તું એટલે અહીંયા સાંભળનાર, સાંભળનાર ફરીથી મી છે એટલે આપણે આઈ લખી દઈશું. યુના ખાનામાં જુઓ, મારા માટે શું વપરાય? આઈ, વી, યુ, હી, શી, ઈટ અને ધે. તો અહીંયા આઈ આપેલું છે, બરાબર. અહીંયા હેવનું હેડ થઈ જશે.
અને આઈ હેડ ગોન. ફૂલ સ્ટોપ. આ રીતે વાક્ય બાળકો અહીંયા કમ્પ્લીટ થયું. ટીચર આસ્ક હર વાય. વાય પછી યુ એટલે તું. તું એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? અહીંયા છોકરી છે. તો છોકરી માટે સબ્જેક્ટ જોવાનો છે. છોકરી માટે અહીંયા સંબંધક સર્વનામ નથી જોવાનું, એનું સબ્જેક્ટ કર્તા, મુખ્ય કર્તા જોવાનો છે. તો યુના ખાનામાં તમે આવી શકો છો. અહીંયા હર આપેલું છે. હર એટલે તેણી. તો વાય ડીડ યુ ફેલ. યુ ફેલ એટલે તું ફેલ. તું એટલે સાંભળનાર. સાંભળનાર છોકરી. છોકરી માટે અહીંયા શી આવશે. વાય શી. હવે ડીડ જે છે એ સાદો ભૂતકાળનું વાક્ય છે. પહેલા વાક્ય પણ ઓળખવાનું કે કયા કાળનું વાક્ય છે. વાક્ય સાદા ભૂતકાળનું છે. ડીડ આપેલું છે એટલે અંદર જુઓ, જ્યારે વાક્ય સાદા ભૂતકાળનું હોય ત્યારે એને પૂર્ણ ભૂતકાળ કરવું. શું કરવાનું છે બાળકો? એને પૂર્ણ ભૂતકાળ. ટેન્સીસના નિયમોમાં જોઈ લો. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. બરાબર છે. અહીંયા ડીડ જો આપેલું છે, ડીડ પ્લસ બેઝ વર્બ, તો આપણે હેડ પ્લસ V3 કરશું. હેડ પ્લસ V3. તો શી હેડ ફેલ્ડ, એનું ત્રીજું રૂપ બનાવી દેવાનું. હેડ ફેલ્ડ. અહીંયા કયો કાળ આવ્યો? પૂર્ણ ભૂતકાળ કાળ આવ્યો. શી હેડ ફેલ્ડ ધી એક્ઝામ. ફૂલ સ્ટોપ. તો આ રીતે બાળકો અહીંયા વાક્ય તમારા કમ્પ્લીટ થયા. તમને જે રીતે આ વાક્ય મેં લખાવેલા છે એ 10 પછીના WH પ્રકાર જ હજી આપણે જોઈએ છે. નોન WH પ્રકાર હજી જોયો નથી. એટલે એ વાક્યો તમને કશે જોવા મળે તો એને સોલ્વ કરવાની ઉતાવળ નહીં કરશો. પહેલાં આ જ બધા વાક્યોને આપણે સમજી લેવાના છે. બરાબર છે. અને આ વાક્યો ધ્યાનપૂર્વક લખી લો. તમારી કંઈ પણ મિસ્ટેક હોય, ચેન્જીસ હોય તો આપણે ચેન્જીસ એ પ્રમાણે કરી દેવાના છે. આ 10 વાક્યો થયા. હવે બીજા વાક્યોનું પણ આપણે રિવિઝન કરી લઈએ. પેન્સિલથી જો લખેલા હોય તો એને ફેર કરી દેવાના રહેશે. નાવ સી ધી નેક્સ્ટ 4 સેન્ટેન્સીસ ફ્રોમ ધી મટીરિયલ ઓલ્સો. જે કંઈ પણ ચેન્જીસ હશે એ ધ્યાનથી ચેન્જ કરી લેવાના છે. બરાબર. તમે ક્વેશ્ચન્સ લખેલા જ છે ઓલરેડી. તમારી પાસે જવાબો પણ તમે સોલ્વ કરવાની કોશિશ કરેલી છે. જેણે જાતે સોલ્વ નહીં કર્યા હશે તેણે જવાબોમાંથી કોપી કર્યા હશે. બરાબર. હવે જેને સમજ પડી ગઈ હશે ને એને ભૂલ ખ્યાલ આવી ગઈ હશે કે એની અંદર શું ભૂલ હતી. જો તમને ક્વેશ્ચન્સ તમે લખી લીધા છે, આન્સર્સ તમે કોપી કરી લીધા છે, એને ખ્યાલ નહીં આવશે કે એની અંદર પણ શું મિસ્ટેક હતી. પણ જેણે ક્વેશ્ચન્સ લખીને જાતે જવાબો સોલ્વ કર્યા છે એને મિસ્ટેક્સ ખબર પડી જશે કે હા, આ પીડીએફની અંદર આ જગ્યા ઉપર આ મિસ્ટેક છે. હવે આપણે ફરીથી બધા બોલનારના નામ શોધી કાઢીએ. આ વાક્યમાં બોલનારનું નામ આઈ છે. આ વાક્યમાં બોલનારનું નામ હી છે. આ વાક્યમાં બોલનારનું નામ ધી સ્ટુડન્ટ છે. બરાબર છે. આ વાક્યમાં બોલનારનું નામ શીતલ છે. શેતલ છે. તો આ રીતે આમની અંદર બોલનારના નામ તમારે શોધી કાઢવાના. આ બધાને શું કહેવાશે? અહીંયા આને સ્પીકર કહેવાશે. દરેકની અંદર આ જે છે એને સ્પીકર કહેવાય. ત્યાર પછી બધાની અંદર સેડ ટુ. મેં તમને કહ્યું હતું સેડ આવે, સેડ ટુ આવે કે એના સિવાયનું કોઈ પણ આરવી આવે. પણ અંતે જો ક્વેશ્ચન માર્ક તમારી પાસે આપેલો છે તો એ ક્વેશ્ચન માર્કને લઈને તમારે રિપોર્ટિંગ વર્બ આરવી આસ્ક લખી દેવું. બોલનારના નામ પછી તમારે શું લખી દેવાનું છે? આસ્ક લખી દેવાનું છે. ક્લિયર ઓલ ઓફ યુ? ઓકે. આ રિપોર્ટિંગ વર્બ લખી લીધા પછી તમારે શું લખવાનું છે? સાંભળનારનું નામ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સાંભળનાર આ વાક્યમાં કોણ છે? હર છે. ટુ રિમૂવ થઈ જશે. હા, ધ્યાન રાખજો. ટુ જો લખ્યું તો આખું જ વાક્ય ખોટું. ટુ જો લખ્યું તો આખું જ વાક્ય તમારું ખોટું પડશે. હી આસ્ક હર. ધી સ્ટુડન્ટ આસ્ક. ધી સ્ટુડન્ટ સેડ. અહીંયા સાંભળનાર કોઈ પણ નથી. શેતલ સેડ ટુ હર બ્રધર. તો અહીંયા શું આવશે? આસ્ક પછી હર બ્રધર. બરાબર. આ રીતે સાંભળનારનું નામ લખાઈ ગયું બધામાં. હવે તમારે કન્જક્શન શોધીને લખવાના છે. કન્જક્શન્સ તમારી પાસે કયો છે? WH વર્ડ છે અથવા હાઉથી શરૂ થતો પ્રશ્ન તમારી પાસે છે. કોમા, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાનું છે. પહેલો લેટર સ્મોલ કરવાનો છે. વોટથી પ્રશ્ન વોટ કન્જક્શન. હાઉથી પ્રશ્ન હાઉ કન્જક્શન. હાઉથી પ્રશ્ન હાઉ કન્જક્શન. વોટથી પ્રશ્ન વોટ કન્જક્શન. ક્લિયર?
હવે પેલી સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર જુઓ, મેં તમને સેન્ટેન્સ સ્ટ્રક્ચર લખાવેલી છે કે સાંભળનારના નામ પછી કંજક્શન્સ આવશે, કંજક્શન પછી સબ્જેક્ટ અથવા નાઉન લખવાનું છે. સબ્જેક્ટ અથવા નાઉન વર્બ, ટુ બીનું રૂપ, વિલ સહાયકારક ક્રિયાપદ અથવા તો ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ, કેન મોડલ ઓક્સિલરીઝ, ઇઝ ટુ બીનું રૂપ, વર્તમાન કાળનું ટુ બીનું રૂપ. બરાબર, તો એને આપણે પાછળ લઈ જઈએ તો એની આગળ આવશે યુ. યુ એટલે પ્રોનાઉનના રૂલ હવે જોવાના છે. પ્રોનાઉનના રૂલ 1, 2 અને 3 તમને મોડે હોવા જોઈએ. શું છે નિયમો? તો કે આરએસની અંદર જો આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ આપેલા હોય તો હંમેશા બોલનાર પ્રમાણે ફેરફારો કરવાના. બોલનાર બહુવચન હોય તો તે પ્રમાણે લખવાનું. બોલનાર છોકરો હોય તો હી લખાય, બોલનાર છોકરી હોય તો શી લખાય, બોલનાર આઈ હોય તો આઈ લખાય. બરાબર, બોલનાર કોઈ વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિ લખાય. હા, તો આ રીતે તમારે બોલનારનું નામ લખવાનું. બીજો નિયમ, જો આરએસમાં યુ, યોર, યોર્સ આપેલું છે એક વચન કે બહુવચન ત્યારે સાંભળનાર પ્રમાણે ચેન્જ કરવાના. અને ત્રીજો નિયમ, જો આરએસની અંદર હી, શી, ઈટ અને ધે આટલામાંથી કંઈ પણ આપેલું છે તો કોઈ પણ પ્રકારે ચેન્જ કરવા નહીં. હીનું હી, શીનું શી, ઈટનું ઈટ, ધેનું ધે, એના સિવાય કોઈ શબ્દ હોય તો તેનું તે જ રહેવા દેવું. તો અહીંયા આપણે યુ લખીશું, યુનું તું. તું એટલે સાંભળનાર. આ વાક્યનો સાંભળનાર હર છે અને સબ્જેક્ટ તરીકે હર માટે શું વપરાશે? શી વપરાશે. શી. વર, બરાબર, વર ઇટિંગ એટલે ચાલુ ભૂતકાળ છે. હંમેશા ચાલુ ભૂતકાળનું શું કરવાનું આપણે? ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ તમારે બનાવી દેવાનું છે. તો અહીંયા શીનું શું બનશે? વર. અહીંયા લખેલું છે કે વોઝ કે વરનું હેડ બીન કરી દેવું. તો વોઝ કે વરનું આપણે અહીંયા શું થશે? હેડ બીન થઈ જશે. ઇટિંગનું તો ઇટિંગ જ રહેવાનું. આઈએનજી કોઈ પણ દિવસ બદલાય નહીં, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હા, એક્ટિવ પેસિવ વોઇસ હોય તો આઈએનજી નીકળી જાય, બરાબર, બીંગ ઇટન થઈ જાય. પણ અહીંયા આપણે બદલવાનું નથી. વરનું શું કર્યું? હેડ બીન કર્યું. યુ આપણે આગળ લીધો, શી બનાવી દીધો. યુનું શી કેમ કર્યું? કારણ કે હર સાંભળનાર છે એટલા માટે. યુ એટલે તું, તું એટલે સાંભળનાર, સાંભળનાર અહીંયા છોકરી છે એટલા માટે શી કર્યું છે. ત્યારબાદ આપણે ઇટિંગનું ઇટિંગ રાખીને ક્વેશ્ચનમાં કાઢી નાખીને એમાં ફૂલ સ્ટોપ લખ્યું છે. નાવ સી, હી સેડ ટુ હર, તો એનું તો લખાઈ જ ગયું છે. આરએસમાં ચેન્જ કરીએ તો હવે આપણે સંયોજક તરીકે યુઝ કર્યું છે. વિલનું વુડ થશે. અહીંયા યુ એટલે ફરીથી યુ આવ્યો. પ્રોનાઉન રૂલ નંબર 2. તો આપણે સાંભળનાર પ્રમાણે ફેરફારો કરવાના છે. યુ આપેલો છે તો યુ અહીંયા સબ્જેક્ટ તરીકે છે તો ફરીથી હર આપેલો છે તો અહીંયા આપણે શું કરી દેવાનું? શી. વિલનું શું ચેન્જ થશે? વુડ. વુડ સાથે ક્રિયાપદનું શું રૂપ આવે? મૂળ રૂપ જ આવે. હેલ્પનું હેલ્પ્ડ થશે નહીં. વુડ આપેલું છે, કુડ, વુડ, શુડ એ બધા આપેલા હોય એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. મી એટલે મને. આરએસ, બરાબર, પ્રોનાઉન રૂલ નંબર 1. જ્યારે વાક્યમાં આરએસમાં આઈ, મી, માય, માઇન, વીએસ, અવર, અવર્સ આપેલા હોય ત્યારે બોલનાર પ્રમાણે ફેરફારો કરવાના. અહીંયા મી માટે બોલનાર કોણ છે? હી છે. બોલનાર કોણ છે? અહીંયા હી છે. તો અહીંયા મીના ખાનામાં જુઓ કે હી માટે શું વપરાશે? તો હિમ આવશે. તો મીનું ચેન્જ શું થઈ ગયું? હિમ. મીનું ચેન્જ હિમ કેવી રીતે થયું? મી એટલે મને, મને એટલે બોલનારને. બોલનાર અહીંયા હી અને હી માટે સંબંધક સર્વનામ શું વપરાશે? હિમ. એ પેલા જે પ્રોનાઉનનો ચાર્ટ છે ને એની અંદર જુઓ કે મીના ખાનામાં જાઓ. મી ક્યાં છે આપેલું અને મીના ખાનામાં સીધા નીચે આવો કે હી જો આપેલો છે તો એના માટે શું વપરાય? તમે જેમ ગ્રાફ ડ્રો કરો ને એ રીતે પેલો ટેબલ વર્ક કરે છે, એ ધ્યાન રાખજો. તો અહીંયા આ વાક્ય અહીંયા કમ્પ્લીટ થશે. ત્યાર પછી અહીંયા સંયોજક હવ સુધી વાક્ય લખેલું છે. આઈ એટલે હું, હું એટલે બોલનાર, બોલનાર અહીંયા ધી સ્ટુડન્ટ છે. તો સ્ટુડન્ટ કોણ હોઈ શકે? છોકરો પણ હોય અને છોકરી પણ હોય. જવાબની અંદર ભલે હી આપેલું છે, તમે હી અથવા તો શી લખી શકો છો. બરાબર, સ્ટુડન્ટ હોય, ડ્રાઈવર હોય, પાયલોટ હોય, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ટીચર હોય, પેશન્ટ હોય. બરાબર, આ બધા જે વર્ડ છે ને એ વર્ડ ડ્યુઅલ પર્સનાલિટી, ડ્યુઅલ મેલ ફિમેલ બંને ઇન્ડેક્ટ કરે. એટલે બેમાંથી તમે કોઈ પણ એક લખી શકો છો. હી લખો અથવા તો શી લખી શકો છો સ્ટુડન્ટ માટે. આઈ છે એટલા માટે હાઉ, હી,
ભલે ને તમે સ્ટુડન્ટ હો, એમ તો તમે કોઈના દીકરી પણ હો, કોઈ છોકરો હોય તો કોઈ સન પણ હોય, તો સનનું વાક્ય લખે એટલે તમારું વાક્ય થોડું છે, સ્ટુડન્ટ લખે એટલે સ્ટુડન્ટનું તમારું વાક્ય થોડું છે, બરાબર. એ ત્રીજા અન્ય વ્યક્તિઓની જ વાત તમારે સમજી લેવાની છે. તો હાઉ, હી અથવા શી, કેનનું શું ચેન્જ થઈ જાય, ટેન્સીસના ચેન્જમાં જુઓ, કેનનું કુડ થશે, બાય મૂળ રૂપ છે તો બાય મૂળ રૂપ જ સાથે રહેવા દેવાનું, ધીસ છે તો ધીસ નિયરેસ્ટ વર્ડ્સમાં ચેન્જ જુઓ, ધીસનું શું થઈ જાય, ધેટ થઈ જાય, અને બુકનું બુક જ રહેશે, અને ફૂલ સ્ટોપ. બરાબર. જેણે કોપી જ કરી નાખેલી છે પીડીએફમાંથી તો તે આ ભૂલ પકડાઈ જશે કે તમે મગજનો ઉપયોગ કર્યા વગર માત્ર લખ્યા જ કર્યું છે. બરાબર. તો અહીંયા ધીસનું ધેટ એ તમારે મિસ્ટેક ઇમ્પ્રૂવ કરવાની રહેશે. બરાબર. તમને જાગો છો કે સૂઈ ગયા છો એ અહીંયા તમને ખબર પડે. અને જાણે વિડીયો જોતા જ નથી એને તો આપણે કંઈ છેડવાના જ નથી. બરાબર. એ લોકો તો વેકેશન જ એન્જોય કરે છે. Now 14th sentence. Shetal said to her brother, what is the schedule for next concert? કોન્સર્ટ એટલે સંગીતનો જે પ્રોગ્રામ હોય, મ્યુઝિકલ ઇવનિંગ જેવું હોય એને કોન્સર્ટ કહી શકીએ આપણે. બોલનારનું નામ આરવી, સાંભળનારનું નામ અને કંજક્શન આવી ગયું છે. વોટ ઇઝ ધીસ સ્કેડ્યુલ? તો ધીસ સ્કેડ્યુલ આપણે પહેલા લઈ લઈશું. તો વોટ ધીસ સ્કેડ્યુલ અહીંયા LE છે. હા, સ્કેડ્યુલ ઇઝ તો એમેઝોનનું શું ચેન્જ થઈ જાય ટેન્સીસ ચેન્જમાં? વોઝ અથવા વર. સ્કેડ્યુલ એક વચન છે તો આપણે અહીંયા શું લઈ લઈશું? વોઝ. ફોર નેક્સ્ટ કોન્સર્ટ તો ફોરનું ફોર. નેક્સ્ટ કોન્સર્ટ તમને આગળ મેં કહેલું છે, જુઓ ટેબલની અંદર નિયરેસ્ટ વર્ડ્સમાં ચેન્જ. તો નેક્સ્ટ ટાઈમ હોય, નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ બર્થડે હોય, નેક્સ્ટ વર્ડ આપેલો હોય તમારે ધ્યાન રાખવાનું. નેક્સ્ટ એટલે ધી ફોલોઈંગ. ફોર ધી ફોલોઈંગ, ધી ફોલોઈંગ કોન્સર્ટ. ક્વેશ્ચન માર્ક કરી નાખીને ફૂલ સ્ટોપ કરી દઈશું. ગ્રામરની અંદર એક પણ લેટર જો આમ તેમ થઈ ગયો, આમાં એક નાનકડી ભૂલ થઈ ગઈ, આ ધીસનું ધેટ થઈ ગયું, તો તમને એની અંદર માર્ક્સ મળશે નહીં. બરાબર. અહીંયા સે ટુ હર બ્રધર એટલે બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. શેતલ, શેતલ તો છોકરાનું નામ પણ હોય ને છોકરીનું નામ પણ હોય, એવું નહીં. બરાબર. હિરલ તો હિરલ પણ છોકરાનું નામ પણ હોય, છોકરીનું નામ પણ હોય. કમલ છોકરાનું નામ પણ હોય, છોકરીનું નામ પણ હોય. કીર્તિ છોકરાનું નામ પણ હોય ને છોકરીનું નામ પણ હોય. બરાબર. તો એની અંદર તમારે બહુ સરપ્રાઈઝ થવાની કોઈ જરૂર નથી. તો આની અંદર તમારે આટલા ચેન્જીસ કરવાના છે. બીજે બાળકો ચેન્જ શું થાય ખબર? અહીંયા આ જે પીડીએફ હતી ને હરવાળી, બરાબર, આ જે હરવાળી જે પીડીએફ હતી ને તેની અંદર આ ચેન્જ હતું કે હી જો આપેલો છે બોલનાર, બરાબર, અને હર જો સાંભળનાર છે, તો અહીંયા સાંભળનાર પ્રમાણે ચેન્જ કરવાના. તો યુનું શી થઈ જાય અને મીનું હિમ થઈ જાય. જ્યારે અહીંયા રોંગ પાર્ટ તમને પીડીએફની અંદર આપેલું હતું એટલે એ 12th નંબરમાં ચેન્જ કરવાનું. ધીસનું ધેટ તમારે ચેન્જ કરવાનું છે. બરાબર. તો આ બે ચેન્જ તમારે ધ્યાન રાખવાના છે. અને એક બાળકે એવી ક્વેરી મોકલાવી હતી કે સ્ટુડન્ટ છે તો અહીં હી કેમ લખેલું? તો એટલા માટે અહીં તમને એક્સપ્લેન કરેલું છે કે એવા ઘણા બધા છે, સ્ટુડન્ટ છે, ડૉક્ટર છે, ટીચર છે, એન્જિનિયર છે, પેશન્ટ છે, પ્રિન્સિપલ છે. તો આવા બધાની અંદર આપણને ખબર નહીં પડે કે હી છે કે શી છે. ત્યારે આપણે નોર્મલી બેમાંથી એક પોતાની મરજી પ્રમાણે તમે લખી શકો છો. બરાબર. યુ આર ફ્રી ટુ રાઇટ ડાઉન એની ફ્રોમ હી ઓર શી. બરાબર. અને આ મોડેલ ઓક્સિલરીઝ જે છે, વુડ છે, કુડ છે, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એ મૂળ રૂપનું પાસ ફોર્મ થશે નહીં. તો અહીંયા આપણે 14 વાક્યો જોઈ લીધા છે. હવે પછીના વાક્યો આપણે આગળ જોઈએ. લખતા જજો. નાઉ સી ધી નેક્સ્ટ સેન્ટેન્સીસ. આમાં તમને કોમન વસ્તુ શોધી કાઢો. ચાલો જો કે કોમન વસ્તુ હોય તમારા માટે એક સરપ્રાઈઝ છે. આની અંદર કોમન વસ્તુ શું છે? ત્રણે ત્રણમાં સરખું હોય એવું શું છે? ઓળખી કાઢો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો છે, એ તો છે જ. ત્રણે ત્રણ ઇન્ટ્રોગેટિવ છે, એ તો છે જ. ત્રણે ત્રણમાં બોલનાર સાંભળનારનું નામ છે, એ પણ છે જ. ત્રણે ત્રણ WH વર્ડથી RS સ્ટાર્ટ થાય છે, એ પણ છે જ. એના સિવાય શોધો છો. યસ, ત્રણે ત્રણ વાક્યની અંદર જે કોમન છે એ છે કમ.
બરાબર, કમનો વ્યૂ તમને ક્લિયર થઈ જાય ને એટલા માટે મેં આ જાણી જોઈને આવા વાક્યો લખ્યા છે કે કમનું ગો ક્યારે થાય ને કમનું કમ જ ક્યારે રવા દેવું ને એ તમને ખબર પડી જાય. ખબર પડી જશે ને? ઓકે, જોઈ લઈએ. પહેલાં આપણે શું કરીએ છીએ, બધામાં સાંભળનારનું નામ નોટ કરીએ છીએ. તો આપણે સાંભળનારનું નામ નોટ કરી લઈશું. સાંભળનારનું નામ અને બોલનારનું નામ. પહેલાં બોલનારનું નામ ધીમેન, આ બાજુ બોલનાર શ્યામ, અહીંયા બોલનાર આઈ. બરાબર, બોલનાર આવી ગયા. ચાલો હવે બધા રિપોર્ટિંગ વર્ક. ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન માર્ક છે. બીજા આરવી જોવા જ નહીં જવાના. ક્વેશ્ચન માર્ક છે એટલે આસ્ક, ક્વેશ્ચન માર્ક છે એટલે આરવી તરીકે આસ્ક, ક્વેશ્ચન માર્ક છે એટલે રિપોર્ટિંગ વર્ક તરીકે આસ્ક. ક્લિયર? હવે બધામાં સાંભળનારનું નામ શોધીને લખી કાઢીએ. ધી બોય, તો ધી બોય આવી ગયું. અહીંયા સાંભળનારના નામની અંદર રાધા, અહીંયા આપણે સાંભળનારની નામની અંદર માય ટીચર. ચાલો, સાંભળનારના નામ થઈ ગયા બધામાં. હવે કન્જક્શન શોધીને લખો. કન્જક્શન WH અથવા હ વાળો વર્ડ. વેર, W સ્મોલ, કોમા ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરવાના. વેનથી પ્રશ્ન એટલે વેન, વેનથી પ્રશ્ન એટલે વેન. સંયોજક તરીકે કામ કરે. આ શું છે? અહીંયા સંયોજક તરીકેનું વર્ક કરે છે WH વાળા બધા. બરાબર છે? આ પણ સંયોજક છે, આ પણ સંયોજક છે. નીચે જગ્યા હોય તો લખવું હોય તો લખાશે. ચાલો, ઓકે. હવે આપણે જોઈ લઈએ ધ્યાનથી સબ્જેક્ટ અથવા નાઉન. સબ્જેક્ટ અથવા નાઉન કોણ છે? અહીંયા ડીડ સહાયકારક ક્રિયાપદ, વિલ સહાયકારક ક્રિયાપદ, વિલ સહાયકારક ક્રિયાપદ. વિલને મોડેલ ઓક્સિલરીઝ પણ કહેવાય, સહાયકારક ક્રિયાપદ પણ કહેવાય, અને વિલ એ ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ પણ છે. ચાલો, તો અહીંયા આપણે જોઈ લઈએ યુ. યુ એટલે તું, તું એટલે સાંભળનાર. ધી બોય, ધી બોય, બોય એટલે છોકરો જ હોવાનો. તો અહીંયા યુનું ચેન્જ શું થશે? હી. બરાબર, અહીંયા યુ છે. યુ એટલે રાધા, રાધા છોકરી છે. તો યુના માટે આપણે ખાનામાં સીધું જોઈએ આઈ, વી, યુ, હી, શી અને ધે. બરાબર, તો આની અંદર રાધા માટે શું વપરાય? યુની જગ્યાએ શી. ક્લિયર? યુ એટલે સાંભળનાર, સાંભળનાર રાધા, રાધા છોકરી, છોકરી માટેનું સર્વનામ શી. ચાલો, હવે અહીંયા આઈ આવ્યું. આઈનું કોઈ દિવસ કંઈ પણ ચેન્જ તમારે સાંભળનાર પ્રમાણે જોઈ લેવાનું. આઈ અહીંયા જે આપેલો છે તો આઈ અહીંયા આઈ છે. અહીંયા મહેશભાઈ હતે તો તમે હી લખતે. અહીંયા કોઈ છોકરાનું નામ હતે તો હી લખતે, છોકરીનું નામ હતે તો અહીંયા શી લખતે. અહીંયા બહુવચન શબ્દ હતે, ધી સ્ટુડન્ટ્સ, ધી પ્યુપિલ્સ, પીપલ, તો તમે ધે લખતે. ખ્યાલ આવે? તો અહીંયા આપણે શું લખીશું? આઈ. હવે આપણે જોઈ લઈએ સહાયકારક ક્રિયાપદ. વાક્ય કયા કાળનું છે? ડીડ. ડીડ એટલે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનો શું ચેન્જ થઈ જાય? પૂર્ણ ભૂતકાળ થઈ જાય. તો ડીડનું આપણે શું લખી દેવાનું? હેડ. હવે કમ આવેલું છે, કમ ફ્રોમ. બરાબર, માણસે છોકરાને પૂછ્યું કે તું ક્યાંથી આવે છે? તો એ કંઈ જવાનો નથી. ક્યાંથી આવ્યો તો ક્યાંથી આવ્યો. આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે માણસ અને જે પેલો છોકરો છે બંને તમારી સામે વાત કરી રહ્યા છે અને વાત તમે સાંભળી લીધી છે અને તમે વિચારો છો કે મારે આનું વર્ણન કરવાનું છે. તો કે માણસે છોકરાને પૂછ્યું હતું કે તે ક્યાંથી આવ્યો હતો. આવ્યોનું આવ્યો જ હતું. બરાબર, એટલે આપણે અહીંયા કમ જે છે એનું કમ રાખીશું. કેમ? કારણ કે કમનું ત્રીજું રૂપ કમ, કેમ, કમ. એટલે હેડ સાથે ક્રિયાપદનું શું વપરાશે? આ ત્રીજું રૂપ જ છે. ક્રિયાપદનું ત્રીજું રૂપ જ છે. હેડ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે. સાદા ભૂતકાળનું અહીંયા પૂર્ણ ભૂતકાળ જ થાય. ડીડ વાળું વાક્ય છે એટલે સાદો ભૂતકાળ છે. કમ કેમ આવ્યું? ખ્યાલ આવી ગયો ને બાળકો? કમ એટલે આવવું. તો કમનું બધે કંઈ તમારે ગો કરી નથી દેવાનું. બરાબર છે? તો કમ ફ્રોમ. નહીં સમજ પડી હોય તો રિવાઇન્ડ કરો અને ફરી પાછા જોઈ લો. ચાલો, શ્યામ શેડ ટુ રાધા અને વેન શી સુધી આપણે લખેલું છે. બરાબર, વેન વિલ યુ કમ હિયર. તો વેન યુનું શી તમે લખેલું છે. વિલ, તો વિલનું ચેન્જ વુડ. કમ હિયર, તો આપણે અહીંયા કમનું કેમ કરવાનું છે?
કે પછી કમનું આપણે કમ કરવા રાખવાનું છે કે કમનું આપણે ગો કરવાનું છે એ આપણે જોઈ લઈએ. શ્યામે રાધાને પૂછ્યું. તો શ્યામ અને રાધા તમારી સમક્ષ છે જ. તો શ્યામે રાધાને પૂછ્યું હતું કે વેન વિલ યુ કમ હિયર? તું અહીં એટલે શ્યામે પૂછ્યું કે તું ત્યાં, આપણે જ્યારે વર્ણન કરવાનું છે ત્યારે શું વર્ણન કરીશું કે શ્યામે રાધાને પૂછ્યું હતું કે તેણી ત્યાં ક્યારે જશે. આપણે ત્રીજા વ્યક્તિ તરીકે વર્ણન છે ને કરવાનું કે રાધા ક્યારે ત્યાં જશે એટલે હિયરનું ધ્યેય કરાય અને એટલે આપણે કમનું અહીંયા ગો કરીશું. તો વેન શી વુડ ગો, હિયરનું ચેન્જ ધેર. અને હિયરનું ચેન્જ ધેર કેવી રીતે કરવાનું? નિયરેસ્ટ વર્ડ્સ જે આપેલા છે એ અકોર્ડિંગ કરવાનું છે. એમાં ટેબલમાં જોઈ લો હિયરનું ધેર કરવામાં આવેલું છે. તમારી સમક્ષ એ બંને વ્યક્તિ છે એટલા માટે. I said to my teacher when will I come to school? મેં મારા ટીચરને પૂછ્યું કે હું સ્કૂલે ક્યારે આવીશ. તો આપણે જ્યારે ત્રીજા વ્યક્તિ તરીકે વર્ણન કરીએ ત્યારે આઈનું તો આઈ જ રહેવાનું છે, બરાબર. તો મેં મારા ટીચરને પૂછ્યું હતું કે હું ક્યારે શાળાએ આવીશ. તો આવીશનું આવીશ જ થવાનું. કેમ? આઈ આપેલું છે એટલે. અહીં જો કોઈ બીજા વ્યક્તિ હતા, અહીંયા ઈશ્વરભાઈ હતા, તો અહીંયા આપણે કમનું ગો કરી નાખેલું હતું, બરાબર છે. તો વેન આઈ વુડ, વિલનું વુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કમ ટુ સ્કૂલ. ટુ સ્કૂલનું ટુ સ્કૂલ જ રહેશે, કોલેજ નહીં થાય, બરાબર છે. તો આ રીતે અહીંયા કમવાળા 3 વાક્ય તમને લખાવ્યા છે. તો આ કમવાળા વાક્ય તમને દર પ્રકારની અંદર, એક્સક્લેમેટરીની અંદર કે અસર્ટિવની અંદર, બધા જ પ્રકારની અંદર કામ આવશે. તો આ તમારે ધ્યાનથી લખી લેવાના છે 17 વાક્યો. બીજા વાક્યોની પ્રેક્ટિસ કરી લઈએ. નાઉ વી કેન સી મોર એક્ઝામ્પલ્સ. 18 નંબર સેન્ટેન્સ. અનુપ સેડ ટુ મી વિચ મૂવી ડુ યુ લાઇક મોસ્ટ. બરાબર. તો આપણે આ સેન્ટેન્સના આન્સર લખીએ. બધાની અંદર સ્પીકરના નામ ફાઇન્ડ આઉટ કરી લખીએ. ફર્સ્ટની અંદર અનુપ બોલનારનું નામ, અહીંયા હર્ષ કોઈ પણ નામ કેપિટલમાં જ આવશે અને અહીંયા આઈ. ત્યાર પછી ક્વેશ્ચન માર્ક બધાની અંદર છે એટલે આસ્ક અને આસ્ક. ત્યાર પછી લિસનરના નામ બધાની અંદર શોધી કાઢીએ આપણે. તો મી, આની અંદર હિઝ મધર, મોમ લખેલું હોય વાક્યમાં તો પણ તમારે હિઝ મધર તમે લખી શકો છો, અને હર. હવે કન્જક્શન્સ બધા નોટ કરી લઈએ. કન્જક્શન્સ એટલે WH અથવા હવ વાળો વર્ડ, બરાબર, જેનાથી ક્વેશ્ચન સ્ટાર્ટ થાય. તો સ્મોલ લખીને તમારે કોમા, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાનું અને જેનાથી પ્રશ્ન પૂછાયેલો હોય એને તમારે કન્જક્શન્સ તરીકે લખવાનું છે. અહીંયા હવ લોંગથી ક્વેશ્ચન છે તો તમારે હવ લોંગ લખી દેવાનું. ઓકે, ચાલો. ત્યાર પછી વિચ અને હુઝ એ બેની બાજુમાં બાળકો સબ્જેક્ટ હશે જ એટલે તમારે ચિંતા નહીં કરવાની. હુઝ અને વિચ એ બેની બાજુમાં કન્જક્શન્સ, એ બેની બાજુમાં આપણો જે નાઉન શોધવાનું છે આપણે એ અંદર આપણને મળી જશે. તો વિચ મૂવી ડુ યુ, ડુનું ડીડ થઈ જાય, બરાબર. તો ડીડને આપણે અહીંયા વર્બમાં લઈ શકીએ. યુ એટલે તું એટલે સાંભળનાર કોણ છે? અહીંયા આઈ. વિચ મૂવી આઈ ડુ અને લાઈક બેને પ્લસ કરી દેવાના એટલે સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થઈ ગયું. વિચ મૂવી આઈ લાઇકડ મોસ્ટ. ક્વેશ્ચન માર્ક કરીને ફૂલ સ્ટોપ કરી દેવાનું. ત્યાર પછી હુ વોઝ ધી ફર્સ્ટ મેન ટુ ટ્રાવેલ ટુ ધી સ્પેસ. ધી ફર્સ્ટ મેન એ સબ્જેક્ટ છે આખું જ. ધી ફર્સ્ટ મેન ટુ ટ્રાવેલ ટુ ધી સ્પેસ. હવે ટુ બીનું રૂપ આવશે, અહીંયા વોઝ લખેલું છે એટલે આપણે જવાબમાં હેડ બીન આવશે. એ ખાસ યાદ રાખવાનું. હેડ બીન વોઝની જગ્યાએ અંતે હેડ બીન આવશે, વોઝ કે વરની જગ્યાએ. ત્યાર પછી અહીંયા હાઉ લોંગ વિલ યુ એટલે તું એટલે સાંભળનાર છોકરી માટેનું સબ્જેક્ટ શી. આઈ આસ્ક હર હાઉ લોંગ શી વિલનું ચેન્જ થશે વુડ. ટેન્સીસના નિયમોમાં તમે જોઈ શકો છો.
બરાબર. અહીંયા સ્ટે છે તો વુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. વુડ નહીં હતે તો સ્ટેનું સ્ટેડ કરતે આપણે. સ્ટે હિયરનું ધેર. નિયરેસ્ટ વર્ડ અહીંયા ચેન્જ થશે, ક્વેશ્ચન માર્કનું ફૂલ સ્ટોપ. તો આ રીતે અહીંયા બાળકો 20 સેન્ટેન્સ આપણા કમ્પ્લીટ થાય છે. તો આ માત્ર WH પ્રકારના 20 સેન્ટેન્સ છે. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે નોન WH ક્વેશ્ચન્સની અંદર એના સેન્ટેન્સ ટેન્શન સેન્ટેન્સ સ્ટ્રક્ચરની ચર્ચા કરીશું. એટલે આ સેન્ટેન્સ તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક કરી જવાના છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તમે મને ક્વેરી સેન્ડ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.